વડોદરામાં ગણપતિ દાદાની મૂર્તિઓ સાથે તંત્રના વર્તાવને લઈ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે। કાદવ કીચડમાં મૂર્તિઓ નખાતા સામાજિક કાર્યકરોએ તંત્ર સામે ઉગ્ર રોષ પ્રકટ કર્યો હતો। વડોદરા શહેરની દબાણ શાખા દ્વારા અટલાદરા વિસ્તારમાં ગણેશ મૂર્તિઓને અનાદરપૂર્વક નાખવાની ઘટનાએ ભારે વિવાદ ઊભો કર્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 ડમ્પર નવી જૂની શ્રીજીની મૂર્તિઓથી ભરવામાં આવ્યા હતા, જેમાંથી એક ડમ્પર સીધું કાદવ કીચડ અને ગંદકીથી ભરેલી જગ્યામાં ખાલી કરી દેવામાં આવ્યો હતો। આ જગ્યા એ છે જ્યાં સામાન્ય રીતે શહેરનો કચરો ફેંકવામાં આવે છે અને હાલ ત્યાં ભયાનક ગંદકી અને દુર્ગંધ છે। તંત્રના આ પ્રકારની કામગીરીને લઈને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચી અને સ્વેજલ વ્યાસને આ ઘટનાની જાણ થતાં તેઓ તરત જ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તંત્રના સંબંધિત અધિકારીઓની જવાબદારી અંગે ઉઘડો લીધો હતો। બંને કાર્યકરોએ ગણેશજીની મૂર્તિઓ સાથે કરવામાં આવેલ આ અનાદરને દુઃખદ અને શર્મજનક ગણાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ગણપતિ જેમની સૌપ્રથમ પૂજા થાય છે તેમની મૂર્તિઓ કચરાની જગ્યાએ કાદવમાં નખાઈ છે, તેથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે તેમજ આ કૃત્ય આપણી સંસ્કૃતિનું પણ અપમાન છે। આ ઘટના બાદ એક ડમ્પર એકાએક અદૃશ્ય થયું હોવાનું સામે આવ્યું હતું અને એક મૂર્તિઓનું ખાલી ડમ્પર હતું, જ્યારે ત્રીજા ડમ્પરમાં મૂર્તિઓ હજુ પણ રાખવામાં આવી હતી। સમગ્ર ઘટનાને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તંત્ર પાસે યોગ્ય તપાસ તથા કાર્યવાહીની માંગ ઉઠી છે। વડોદરા શહેરમાં જે રીતે કોર્પોરેશનના તમામ અધિકારીઓ, ચૂંટાયેલી પાકો, નેતાઓ, ભાજપના આખું સત્તાના આખું સામ્રાજ્ય રાવણ કરતાં ઊંચું ગયેલું છે કે શું? રાવણ પર ભગવાનની પૂજા કરતો હતો, આખું લંકા પૂજા કરતું હતું ભગવાનની। તમે તો ભગવાનને પણ કચરાપેટીમાં નાખો છો। જે રીતની પરિસ્થિતિ તમે કરી છે, આના કરતાં ખરાબ હાલત ભગવાન તમારી કરશે, તમારા આખા ખાનદાનની કરશે। જે લોકોએ પણ આ કૃત્ય કર્યું છે એ બહુ જ ગંદી હાલત ભગવાન એમની કરશે। આ દિલથી અમારી હાય છે, કારણ કે તમારે એક રોડ રસ્તા બનતા નહીં, ગટર બનતી નહીં, કશું થતું નહીં। જે લોકો મૂર્તિ બનાવતા હતા, જે મૂર્તિ બનતી હતી આવનાર ગણપતિ ઉત્સવ માટે, એ મૂર્તિઓ તમે લાવીને જે રીતે ડમ્પ કરીને કચરાપેટીમાં, એ પણ ડમ્પિંગ યાર્ડમાં કચરાપેટીના જ્યાં નાખે છે એમાં તમે ભગવાનને નાખ્યા છે। અગાઉ પણ તમે આ જ રીતનું કૃત્ય કરેલું। ઓપી રોડ પર મંદિર તોડીને રાત્રે 3 વાગે ભગવાનને કચરાપેટીમાં નાખેલા। એ જ પરિસ્થિતિ આજે ફરી નિર્માણ થઈ છે। વડોદરા શહેરના લોકો આ સાકી નહીં લે। અમે ભગવાનની બહુ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરીએ છીએ। રાહ જોતા હોય 10 દિવસ, આખું વર્ષ કે ક્યારે ગણપતિ બાપ્પાની સ્થાપના થાય। તમામ યુવાનો, તમામ છોકરાઓ, તમામ પોળ, તમામ મંડળ આની પ્રતીક્ષા કરતી હોય, તૈયારી કરતી હોય। તમે એ ટાઈમ પર જે રીતે ભગવાનને કચરાપેટીમાં નાખ્યા છે, ગણપતિ બાપ્પા જ તમને હવે સબક શીખવાડશે અને તમને પણ કચરાપેટી કરતાં ગંદી જગ્યાએ નાખશે। આ અમારા દિલથી હાય લાગે છે। જય ગણેશ। વડોદરા શહેરમાં આગામી દિવસોમાં દશામાનો તહેવાર, ગણપતિ દાદાનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 ટ્રક ભરીને ગણપતિ દાદાની મૂર્તિઓ લઈને આવ્યા છે અને આ મૂર્તિઓ એવી જગ્યાએ નાખી છે જ્યાં લોકો ઊભું રહેવાનું પસંદ નથી કરતા। એટલી ગંદી સ્મેલ આવે છે, દુર્ગંધ અહીંયા ફેલાય છે। એવી ગંદી જગ્યાએ 3 ટ્રક ભરીને જે ગણપતિ દાદાની મૂર્તિઓ લાવ્યા છે અહીંયા ફેંકવામાં આવી છે, રીતસરની નાખી દીધી છે। તો જે રીતના હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે, તો આવા મેયર, આવા ચેરમેન, આવા કમિશનર સાહેબે રાજીનામું આપી દેવું જોઈએ અને જેણે હુકમ કર્યો છે એવા અધિકારીને પણ ડિસમિસ કરવો જોઈએ। હિન્દુઓનો તહેવાર જ્યારે આવતું હોય, હિન્દુત્વની વાતો કરતા હોય અને હિન્દુના તહેવાર સમયે જ આવું ગણપતિ દાદાના મૂર્તિઓને ફેંકવાનું જ્યારે કૃત્ય કરતા હોય, ત્યારે હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે। તમામ વડોદરા શહેરની જનતાને અમારી વિનંતી છે કે આગામી દિવસોમાં જ્યારે પણ મતદાન કરવા જાઓ, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે। આવા ગણપતિ દાદાને જ્યારે તહેવારના સમયે આવી ગંદકી જગ્યા જ્યારે ફેંકી છે, ત્યારે અમે 2 હાથ જોડીને જનતાને વિનંતી કરીએ છીએ કે આ વડોદરા મહાનગરપાલિકાને વહેલામાં વહેલી તકે સબક શીખવાડવા તમામ લોકો જાગૃત થવું પડે।